સિંહોમાં સીડીવી જેવા લક્ષણોને લઈને વન વિભાગ અલર્ટ બન્યું। જામનગર વનતારાની ટીમ અમરેલી ખાતે પહોંચી। નિષ્ણાંતોની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચી। વનતારાના ડોક્ટર દ્વારા સિંહો પર નજર રાખવામાં આવશે। આઇસોલેશનમાં રાખવામાં આવેલા સિંહોનું નિરીક્ષણ કરાશે। જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સિંહોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે। સૌથી વધુ શંકાસ્પદ મોત જસાધાર રેન્જ વિસ્તારમાં થઈ છે। 22 જેટલા સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે। हमारी साथ जोड़ा है जैनिक सुचित्रा। जैनिक, हवे वनतारानी टीम पण जसाधार एनिमल केर सेंटर में सिंहों ने जे ऑब्जर्वेशन में राखवामां आव्या छे तेमनुं निरीक्षण करशे। शुं वधु विगत? जी, अमरेली सिंहोमां मोतने अंगे गंभीर वन विभाग एलर्ट मोडमां आव्युं छे। सीडी जेवा लक्षणोने लईने छे हाल ते तंत्र एलर्ट थयुं छे। जामनगરના વનતારાના એનિમલના ડોક્ટરો જે છે, ખાસ નિષ્ણાંતોની ટીમ છે, તે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી છે। ગીર પૂર્વ ગીર પશ્ચિમ વિસ્તારમાં જે સિંહોનો વધતા મોતના આંકડાઓને લઈને છે તે તંત્ર એલર્ટ થયું છે, ત્યારે વનતારાની ટીમને બોલાવી છે। સૌથી વધુ સિંહોના શંકાસ્પદ મોત જસાધાર રેન્જમાં નોંધાયા છે ને 22 જેટલા સિંહોને પકડી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે। વનતારાના ડોક્ટરો દ્વારા આઇસોલેશનમાં રાખવામાં આવેલા સિંહો પર સતત નજર રાખવામાં આવી રહી છે। બીજી બાજુ સીડીવી જેવી ગંભીર બીમારીને લઈને વન વિભાગ સતર્ક બન્યો છે। જી, આભાર આપનું જાણકારી આપવા માટે।